સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનો ટોપિક છે કે ઈવન, ઈવન એટલે પણ આ ઈવન નો ઉપયોગ ક્યાં કરવો એના માટે કન્ફ્યુઝન છે, કારણ કે પણ ના મતલબ છે કે ઓલસો એટલે પણ, એઝ વેલ એઝ એટલે પણ. તો આજે તમને હું એક ક્લિયર કરાવું છું કે ઈવન નો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતે કરવો અને કયા કોન્સેપ્ટ છે એને આપણે કન્સિડર કરવા. સો ફ્રેન્ડ્સ લેટ્સ બિગિન. કે અહીંયા ધ્યાન આપો કે હંમેશા ઈવન નો ઉપયોગ આપણે કોઈ પણ વસ્તુ પર ભાર આપવા માટે કરીએ છીએ. જેમ કે હું એમ બોલું કે હું જ્યારે મારા રિલેટિવ્સ ની ઘરે ગયો ત્યારે તેમણે મને પાણીનું પણ ન પૂછ્યું. તો અહીંયા શું મીનિંગ નીકળે છે કે તમે ગયા તો એટલીસ્ટ એમને પાણીનું તો પૂછવું જોઈએ, પણ એક નોર્મલ વસ્તુની એમને તમારી કેર ન કરી. બીજું એક્ઝામ્પલ લઈએ કે તે એટલો બધો થાકી ગયો હતો કે ચાલી પણ ન હતો શકતો. એટલીસ્ટ કે એટલા થાકેલા હોય તો તમે ચાલી તો શકો, પણ એટલો બધો થાકેલો હતો કે ચાલી પણ ન હોતો શકતો. સો ફ્રેન્ડ્સ, એમ્ફેસાઇઝ કરવા માટે કે ભાર આપવા માટે હંમેશા ઈવન નો ઉપયોગ થાય છે. ઓલસો એટલે પણ, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્લિયર કરીશું. અહીંયા ધ્યાન આપજો કે ઈવન એટલે પણ અને ક્યારે ઉપયોગ કરીએ તો કે ભાર આપવા માટે. ઓકે, ભાર આપવા માટે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે એની ઉપર ધ્યાન આપો કે હી ઇઝ સો ટાયર્ડ. આ શું છે કે હી ઇઝ સો ટાયર્ડ, એક સેન્ટેન્સ છે. અને બીજું છે કે ધેટ, તેથી હી કાન્ટ ઇવન સ્પીક, કે તે બોલી શકતો પણ નથી. તો ધ્યાન આપજો કે એ એટલો થાકેલો છે, એ એટલો થાકી ગયો છે કે એ બોલી પણ શકતો નથી. એ બોલી પણ શકતો નથી. ફર્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આટલું છે કે એ એટલો થાકી ગયો છે કે બોલી પણ શકતો નથી. તમે થાકેલા હોય તો એટલીસ્ટ કે તમે બોલી શકવા જોઈએ, પણ તમે બોલી શકતા નથી, કેટલા થાકી ગયા હશો. તો આ શું બતાવે છે કે ભાર આપે છે કે એટલો બધો થાકી ગયો છે કે બોલી પણ શકતો નથી. શાની ઉપર તમે વજન આપો છો કે સ્પીક ની ઉપર. તો ઈવન સ્પીક, ઈવન ક્યાં મૂકવાનું કે જે વર્ડ ની ઉપર તમે એમ્ફેસાઇઝ કરતા હોય, ભાર આપતા હોય. કે હી ઇઝ સો ટાયર્ડ, તે બહુ થાકેલો છે. હી કાન્ટ ઇવન વોક, તે ચાલી પણ શકતો નથી. હી કાન્ટ ઇવન રન, તે દોડી પણ શકતો નથી. તો એવું કંઈક કારણ કે જેનાથી ચાલી શકતો નથી. સો ફ્રેન્ડ, સેકન્ડ એક્ઝામ્પલ છે કે આફ્ટર એક્સિડન્ટ. આફ્ટર એક્સિડન્ટ એટલે કે એક્સિડન્ટ પછી હી કાન્ટ ઇવન વોક, તે ચાલી પણ શકતો નથી. ઇવન વોક, તે ચાલી પણ શકતો નથી. તો નોર્મલી કે કોઈને એક્સિડન્ટ થાય તો અમુક ટાઈમ પછી એ તૈયાર થઈ જાય અને ચાલી તો શકે છે એટલીસ્ટ, પણ આ તો ચાલી શકતો નથી. તમે શું કરો છો કે ચાલવા ઉપર ભાર આપ્યો કે ઇવન વોક. શું છે? હી કાન્ટ ઇવન વોક, તે ચાલી પણ શકતો નથી. થર્ડ છે કે હી ઇઝ સો ઇલ, તે એટલો બધો બીમાર છે. કેટલો? કે હી કાન્ટ ઇવન સ્ટેન્ડ અપ. અહીંયા શું છે કે આપણે ડાયરેક્ટ બોલીએ કે હી કાન્ટ સ્ટેન્ડ અપ, તે ઊભો થઈ શકતો નથી. પણ જો ભાર આપવો છે કે તે ઊભો પણ થઈ શકતો નથી, તો હી કાન્ટ ઇવન સ્ટેન્ડ અપ, એટલો થાકેલો છે કે ઊભો પણ થઈ શકતો નથી. ફોર્થ છે કે બિસાઇડ્સ પુઅર પીપલ, એટલે કે ગરીબ લોકો. પુઅર એટલે કે ગરીબ, ગરીબ લોકો ઉપરાંત ઇવન રિચ પીપલ હેવ પ્રોબ્લેમ્સ, એટલે કે અમીર લોકોને પણ પ્રોબ્લેમ છે. કોની ઉપર ભાર આપો છો તમે? ઇવન રિચ પીપલ, એટલે કે અમીર લોકોને પણ પ્રોબ્લેમ છે. હકીકતમાં શું છે કે અમીર લોકો તો ખુશ હોવા જોઈએ, પણ એમની પ્રોબ્લેમ છે, તમે ભાર આપો છો કે પ્રોબ્લેમ દરેક માટે છે, અમીર લોકોને અને ગરીબ લોકોને પણ. ત્યારે આપણે શું કર્યું કે ઇવન રિચ પીપલ, એટલે કે માલદાર લોકોને, અમીર લોકોને પણ પ્રોબ્લેમ છે, હેવ પ્રોબ્લેમ્સ. ફિફ્થ છે કે હી ઇઝ સો અનએજ્યુકેટેડ. શું છે? હી ઇઝ સો અનએજ્યુકેટેડ, એ એટલો બધો અભણ છે, એટલે કે ભણેલો નથી. હી કાન્ટ ઇવન રાઇટ હિઝ નેમ, કે તમે કોઈ પણ માણસ કે અભણ છે પણ એટલીસ્ટ એનું નામ લખી શકવો તો જોઈએ. પણ અહીંયા શું છે
કે એ લખી પણ શકતો નથી. તમે શું કર્યું કે એની ઉપર ભાર આપ્યો કે લખી શકવો જોઈએ પણ એ લખી શકતો નથી. તો હી કાન્ટ even write લખી પણ શકતો નથી. ફિફ્થ સિક્સ્થ છે કે even the clever students make mistakes. એટલે કે even the clever students, clever એટલે હોશિયાર વિદ્યાર્થીઓ પણ, આપણે એક ડાયરેક્ટલી બોલીએ કે the clever students એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ makes mistakes, ભૂલો કરે છે. હોશિયાર વિદ્યાર્થીઓ make mistakes એટલે કે ભૂલો કરે છે. પણ જ્યારે ભાર આપો કે હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલો કરે છે તો શું કરવાનું કે વિદ્યાર્થીઓની ઉપર ભાર આપ્યો છે આપણે. even the clever students make mistakes એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરે છે. એટલે ફ્રેન્ડ્સ સિક્સ્થ છે કે he uses a mobile. આગળ જોજો even in bathroom કે મોબાઈલ તો બહુ મોટું એડિક્શન છે કે બધે જ લોકો વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરે છે. પણ ઇવન ઇન બાથરૂમમાં પણ તે ઉપયોગ કરે છે. શું કર્યું તમે કે એની ઉપર ભાર આપ્યો કે બાથરૂમમાં પણ. તો ઇવન ઇન બાથરૂમ. અન્ડરસ્ટુડ કે જે વસ્તુ ઉપર તમે એમ્ફેસાઇઝ કરતા હોય, ભાર આપતા હોય ત્યાં તમારે મૂકવાનું છે ઇવન. કે હી યુઝિસ અ મોબાઈલ ઇવન ઇન બાથરૂમ કે બાથરૂમમાં પણ તે મોબાઈલ યુઝ કરે છે. સિક્સ્થ છે કે હી વિયર અ કોટ તે કોટ પહેરે છે. ઓકે, તે કોટ પહેરે છે પણ એક ઠંડીના એટમોસ્ફિયરની અંદર આપણે સમજી લઈએ કે પહેરે છે. પણ આગળ શું કહે છે કે ઇવન ઇન હોટ વેધર ગરમ વાતાવરણમાં પણ એક કોટ પહેરે છે. તો એવી સિચ્યુએશન અનએક્સપેક્ટેડ હોય કે આ છે એ કોટ પહેરવું એક સામાન્ય વસ્તુ છે પણ ગરમીમાં તો ન પહેરવો જોઈએ પણ તો પણ પહેરે છે. તો ઇવન ઇન હોટ વેધર એટલે કે ગરમીમાં પણ એ કોટ પહેરે છે. તો સો ફ્રેન્ડ્સ અહીંયા શું છે કે તમારે કોઈ પણ વસ્તુ ઉપર ભાર આપવો છે કે એ પણ કરે છે, પણનો મિનિંગ નીકળે અને તમે ભાર આપતા હોય કે ઇવન સ્પીક એટલે કે બોલી શકતો નથી. તો હી કાન્ટ ઇવન સ્પીક તે બોલી પણ શકતો નથી. સો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે એમ્ફેસાઇઝ કરતા હોય, ભાર આપતા હોય તો ઇવનનો ઉપયોગ કરવાનો છે. કે વધારે એક્ઝામ્પલ લઈએ કે જ્યારે હું મારા રિલેટિવ્સના ઘરે ગયો, when I went to my relatives home, હું મારા રિલેટિવ્સના ઘરે ગયો, he didn't offer even water તેને પાણીનું પણ ન પૂછ્યું કે he didn't ask even water પાણીનું પણ ન પૂછ્યું. સો ફ્રેન્ડ્સ જ્યારે પણ એમ્ફેસાઇઝ કરવાનું છે કે પણ થી મીનિંગ છે પણ ભાર આપવા માટે કે આ થવું જોઈએ પણ એ ન થયું ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે કે ઇવન નો. આઈ હોપ કે ઇવન એ તમને ક્લિયર થઈ ગયું હશે. સો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરો.